બનાવ્યું છે નામ કોને ખબર છે હાલો આ ક્યાંથી જોઈને બનાવ્યું છે અમારા મહાન અનુભવ YouTube વાળા તો સ્વાગત છે આપણું એક નવા વિડીયો વાળે હવે તારીખ 28/1/2024 બરાબર કાલના વિડીયો તમે જોયું હતું કે આપણે ખમી ગયેલા છીએ આખા નાક ભાગ બધું બંધ છે ઘડીક સાની મૂની રેની છે એક તો અત્યારે માથું દુખે છે તો હાલો ગાયકા પહેલાં આપણે સ્ટાઇલમાં વિડીયો ચાલુ કરી દઈએ ન ગુડ મોર્નિંગ ન ગુડ ઇવનિંગ ઓનલી એ જય શ્રી રામ તો ચાલો હવે આપણે નીકળીએ દુકાન બધું કેમ તારે થઈ ગયા નાઈ ધોઈને રેડી હવે તો ગાયકા પહેલાં દુકાને પૂગી જાય એક વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે ભાઈ કાલનો એ અપલોડ કરી બધું ભેજા મારી હાથ બહુ પાર નથી તો ભેજા મારી હાથ ભાઈ પાર નથી તો હાલો ગાયકા હું નીકળું હવે દુકાને અમારા દુકાનમાં બાકી છોકરા જબરા છે હો ભાઈ સવારમાં પોરમાં બેટ ને દડા લઈને આવતા રહી કાંઈ નહીં ભલે રમીએ બીજું તો શું આપણે નાના હતા ત્યારે આપણે રમતા હતા પણ આપણે મારા દીકરી ગાયું બહુ સાંભળી એવો ભાઈ ગામની વાત તો સહી એ અત્યારના છોકરાને સુખ છે કે ગાયું સાંભળવા નથી મળતી બાકી આપણા ટાઈમમાં તો આપણે બહુ ગાયું સાંભળી તમે ગાયું સાંભળ્યું હોય ભાઈ તો કમેન્ટ કરી દેજો આજ વિડીયો અપલોડ કરીને થઈ ગયા નવરા ને અત્યારે વાગી ગયા સવારના 11:15 બરાબર શરદીના કારણે આપણે રસાવાળા ખમણ ખાવા જવાનું છે ભાઈ કેમ કે આના વગર આપણે છૂટકો નથી ને એના વગર શરદી સારી થાય નહીં એવું લાગે ગરમા ગરમ એક પ્લેટ રસાવાળા ખમણ ખાઈ લઈએ ને એટલે આજે બધું જામ થઈ ગયું ને રગે રગ એ ખુલી જાય ચાલ झूठा કોઈ પાસે બીજી કઈ દવા બવા હોય કેજો मेरी खोपड़ी में कितना टेंशन है तेरे को मालूम क्या નશા હે હા ભગવાન ભોળાનાથ હું તો એ ભગવાનને પ્રાર્થના કરું ભાઈ કોઈ બીમાર જ ન પડવું જોઈએ મારા વિડીયો ઘણા ડોક્ટર જોતા હોય તો કે કોડા બીમાર ન પડે તમે હું જોકે ડોક્ટરને બિચારાને ખોટું લાગતું હોય મારા ધંધામાં પાટું મારવાનો ધંધો કરે હું ભાઈ પાટું કોઈને મારવું નથી મારે બધાય કમાવ તમ તારે હાલો હું ગાયગા બાપા આવે એટલે રસાવાળા ખમણની લારીએ સીધા ભોગી જાય હવે કાલના વિડીયોમાં એક લોચા થઈ ગયા છે કાલના વિડીયોમાં છે ને અમે છેલ્લે એડિટ કર્યું ને વિડીયો અમે પૂરો કરીએ એ પાર્ટમાં અવાજ જ નથી આવ્યો બોલો હવે એ કાંઈ સુધરે નહીં અપલોડ થઈ ગયો છે અપલોડ થઈ ગયો ને અત્યારે નહીં ને પછી 30 જણા વિડીયો જોયો હોત લીધો આગળ મેં જોયું ત્યારે મને ખબર પડી समझ रहे हो ઘરેથી ફોન આવ્યો વિડીયોમાં અવાજ કેમ નથી મારો વિડીયો આજ મેં નથી જોયો अच्छा हमको सिखा रिया है કાંઈ નહીં ચાલો આ કીધું તું ને તમને કંઈક ને કંઈક ભૂલ લોચા થાય એ થઈ ગયા લોચા જોઈ ગયો હવે હાલો બાપા આવે રસાવાળા ખમણ ખાઈ આવીએ મેરે પ્યારે ભાઈઓ બહેનો તો આપણે ગુડાઈ ગયા રસાવાળા ખમણની દુકાને હાલો ગાય એક પ્લેટ લઈ લઈએ પછી તમને પેલા બતાવું અમારે અહીંયા કેવી રસાવાળી ખમણ આવે એમ ખમણ તો રીગલી એવા આવે ને બધેથી ધુવાડા કાઢી નાખો એવા આવે આ જોવો ભાઈ ગરમા ગરમ એક પ્લેટ ખાઈ ગયા હોય ને 2-3 વાર રસો લઈને તમારે હાથ પેઢી જૂની શરદી હોય ને તો એ કાઢી નાખે એક તો મારો દીકરો ગરમ એમાં પાછો તીખો તો ભાઈ સીધા આપણે રસાવાળા ખમણ ખાઈને ઘરે આવી છે ઘરે આવીને આપણે ખમણ જ ખાવાનું છે ધીસ ઇઝ અમારી બફેલો ધીસ ઇઝ અમારી સોટા હાથી લેડી ડોન દેખાતા લઈ લીધા લેડી ડોન નથી જોયા કાંઈ નહીં હાલો બેક કેમેરો ચાલુ કરી દો પલાટ 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 ધીસ ઇઝ લેડી ડોન ખમણ જો થાળી પર તો બેસે અમારે એક જો આવલા માંગો વાળા કેમ બધું મિક્સ કરીને ખાય એની જેમ ખાઈશ કેવું મોઢું હતાર દીધું મસ્ત ઓય મોઢા મારું તો બહાર છે નડી બંધ ન હું તો ગુવાર એક આપણે ગળસી લે કોઈ પણ આગળ તમને કીધું એમ નાની દવા હોય કહેજો દવાની બાટલી હાલો ગાય ગળસી લઈએ પછી નીકળીએ દુકાને તો ભાઈ ફાઇનલી આપણે દુકાન આવી ગયા આપણે હાથ પણ કાળા કરી નાખ્યા મુહૂર્ત પણ કરી નાખ્યું છે આજનું બરાબર 2 ભંજે બનાવી નાખ્યા એટલે કામ આપણું થઈ ગયું पैसा ही पैसा होगा હાલો ભાઈ શોર્ટ વિડીયો એડિટ કરવા છે પેલા ગાય એડિટ કરો પછી પાછો મળે તો ભાઈ શોર્ટ વિડીયો અપલોડ કરીને નવરા થઈ ગયા તો આપણે એક નાના સબસ્ક્રાઈબર મળવા આવતા અમારે ભાઈ નાના સબસ્ક્રાઈબર છે અમારે સબસ્ક્રાઈબ કરેલી એને ચેનલ તો કોડાવ તમે જ નથી કરતા બધા નાના નાના ટેણિયા છોકરાઓ સબસ્ક્રાઈબ કરે છે તમને કરવામાં હું કઈ बड़ा हरामी हो बेटा કરી નાખો હાલો બાંધવાન થઈ જાય पहली फुर्सत में निकल માથું દુખે છે ભાઈ હવે ઘડી કેમ લાગે છે કે ગોટા જવું પડશે કાંઈ નહીં ચાલો ઘડી કોઈ ગોટાઈ જાય પછી પાછા મળીએ તો ભાઈ અત્યારે વાગી ગયા બપોરના 5:30 ને હું અત્યારે આવતો રહ્યો ઘરે કારણ કે શરદી છે ને ભાઈ બહુ વધી ગઈ છે હવે વિડીયો આજનો આજે કાલે આવે ને કંઈ નક્કી નથી બરાબર કારણ કે તબિયત સુધરે ઉપર ડિપેન્ડ કરું છું હવે જો અત્યારે ઘરે જરા ભૂલી જવાનું છે તો મહેરબાની કરીને આજનો 19-20 થયું હોય તો ચલાવી લેજો બરાબર 19-20 થાય એ માટે દિલથી સોરી આ જે શરદીના તમને ભાઈ નિશાન દેખાય ને કફના એ ખાલી છે ને
દુકાનેથી હું ઘરે પહોંચ્યો ને એટલી વારના એટલા નિશાન છે, જોઈ ગયો. હવે તમે જોઈ શકો કેટલી શરદી થઈ ગઈ છે, બરાબર. અત્યારે કન્ડિશન પૂરી ડાઉન છે. તો હાલો ભૂલી જાઉં છું, જ્યારે જાગી ત્યારે કાંઈ બ્લોગ બનાવ્યો મેળા તો પૂરો કરી દેવા છે. તો હવે અત્યારે આપણે પાસે બીજી વાર દવાખાને જઈએ, બીજા દવાખાને ઇન્જેક્શન લીધું છે, એ દુખે છે, દુખે એટલે જબરું દુખે. ये बड़ी अच्छी बात कही आप. હું છે ને એક બધું આડો બેઠો એટલું દુખે. આજે વિડીયોમાં તમને એટલી બધી મજા નહીં આવી હોય, મને ખબર જ છે, બરાબર. તો યાર તમે જોવો વિડીયો, એ પણ તમારો ખૂબ ખૂબ આભાર. તો હાલો હું ગાય ગાવ પેલા માવા બાવા વાળી લઉં, ઘડીકો પાછો જે આરામ કરી જાઉં, કેમ કે ઇન્જેક્શનની આડઅસર છે ને ભાઈ, એમ જામ થઈ ગયો છે. અમારા ઘરમાં બે મહાન નમૂના, એક તો જો અહીંયા જોઈ, ये फंस गया. એક આ એક સામે તેલના ડબ્બામાંથી તેલ કાઢે એ અહીંયાથી યુટ્યુબમાંથી જોઈને બનાવ્યું છે. ખાધા જેવું છે, ખાધા જેવું નથી, કંઈ ખબર નથી, તમને બતાવું. તો ભાઈ આ કંઈક બનાવ્યું છે, નામ કોને ખબર છે? હાલો, આ ક્યાંથી જોઈને બનાવ્યું છે? मैं नहीं बताऊंगा. અમારા મહાન અનુભવ YouTube વાળા. હવે તું મને સંભળાવવા માંગે? તમને કોણ સંભળાવે? આ નામ શું છે મમ્મી? એનું નામ ખાધા પછી કહું, સારું લાગે તો પછી કહું એનું નામ. ત્યાં સિવાય આમ ત્યાં સુધી નામ નહીં પૂછવાનું. અમારા બાપા જોવો ભાઈ અંધારામાં માવા લેવા ગોતવા નીકળે. ભાઈ આપણે લાઇટ ચાલુ કરી દેજો, સીધા દોડવા જ માંડે. લાઇટ ચાલુ કરી ને તો ભાઈ આને આંધળા હાથમાં ઉપાડ્યું આવી ગયું. મારી માં શું બિચારી મારા બાપાને કહે કે આંધળા નાથમાં ઉપાધિ આવી ગયો. આવું કહેવાય પપ્પા? શાંતિ શાંતિ આવું કહેવાય? શાંતિ. એવું માં? બાપામાં દબાઈ ગયો એટલે મને નવી આવે. अबे साले અરે બાબા. અમારે હાવ આવે. દાદી કૂદે. જોયું ને ભાઈ, હારાનો પ્રેમ આવો હોવો જોઈએ. હારા થઈને રહે ને વહુ થઈને રહે ને એમાં રહેવાની મજા ન આવે. આ રીતના ફેમિલી રહેતી હોય ને તો મજા આવે. તો ભાઈ આપણે જમવા બેસી ગયા ભાણીબેન ની હારે. અમારી બેન જુઓ ઘૂઘરો લઈને બેઠી. અમારા ઘરમાં આમને રોલ હા એની નજર જો આ મોબાઈલમાં જ છે કે મારે વ્લોગમાં આવું, મારે સેલિબ્રિટી બની જવું. તો સેલિબ્રિટી દીકરી થામો તો આપણે નાખોડું દબાઈ દઈ. હાલો કે આપણે બોલે ગાયકા ખાઈ લઈએ. હવે આ લોકોએ નામકરણ કરી નાખ્યું. શું નામકરણ કર્યું? ઉલટા પકોડા. ઉલટા પકોડા. આ જોઈ લ્યો, આ પરોઠા, આ લીલી ચટણી, આ કિસાન કેચઅપ, અમારો મકોડો, આ અમારા બાપજી. ચાલો આપણે ખાઈ લઈએ હવે ભાઈ. તો ભાઈ આપણે જમીએ કારવીને થઈ ગયા નવરા. મસ્ત મજાના શેણા શેકા છે, ભઠ્ઠામાં શેકા. આપણે ભઠ્ઠામાં શેણા શેકા, થોડા ઘણા ખાધા, મજા આવી ગઈ ગરમા ગરમ. તો હવે આપણે વિડીયો લાંબો ખેંચવો નથી, પતાવી દઈએ. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કમેન્ટ શેર હારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. તો મળીએ પાછા કાલે એક નવા વિડીયો હારે. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.